દોસ્તો, હાલમાં જ એક સરકારી અધિકારી નિકિતા સિરોયા એ લાંચ લેતા પકડાયા છે. મારું તો એ બાબતે ક્લિયર માનવું છે કે આપણા દેશને બરબાદ કરવામાં આવા લાંચ લેવાવાળા અધિકારીઓ જ જવાબદાર છે. પણ અહીં મુદ્દો જુદો છે. અહીં મારે એ લોકો માટે કહેવું છે કે જે એ નિકિતા સિરોયાનો ખંભો લઈને પાટીદાર સમાજ ઉપર બંદૂક ચલાવી રહ્યા છે. તમારે એને કહેવું તો કહી જ શકાય, 100% લાંચ લીધી હોય, કોઈને વિશે હેલ્પફેલ જે બોલવું એ બોલી શકાય. પણ લોકો જ્યારે નિકિતા સિરોયાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી તો સામાન્ય વાત છે કે એના સગા, એના ઓળખીતા કોઈ પણ ખુશ થાય અને એવી પોસ્ટ મૂકે કે આપણા સમાજનું ગૌરવ. હવે સ્વાભાવિક વાત છે કે લોકો એવી પોસ્ટ મૂકે, એવા ફોટો બનાવે, તો એ ફોટોને આજ ટાર્ગેટ કરીને લોકો પોસ્ટ મૂકી રહ્યા છે કે જો પાટીદાર સમાજનું ગૌરવ. તો શું પાટીદાર સમાજના સમર્થનમાં આવ્યું છે કે ના અમારી દીકરીને ખોટી પકડી છે કે અમારી દીકરીને અમે બચાવશું ગમે રીતે, ભલે એનો ગુનો કર્યો હોય? નહીં ને. તો તમે સમાજને કઈ રીતે ટાર્ગેટ કરી રહ્યા છો? પણ તમે આજે સમાજને કઈ રીતે ટાર્ગેટ કરી શકો કે પાટીદાર સમાજનું ગૌરવ? કયો સમાજ એવો છે કે જેમાં ગુનેગાર નથી હોતા? અને આવી જ પરીક્ષાઓ બીજા સમાજમાં બધા પાસ કરે જ છે પરીક્ષાઓ, અને ત્યારે બધા કહે જ છે કે આ સમાજનું ગૌરવ. અરે સમાજનું શું, સમજો કે રમત ગમતમાં કોઈ ભારતના લેવલ ઉપર કોઈ ગુજરાતી મેડલ લાવે તો આપણે કહીએ જ છીએ કે ગુજરાતનું ગૌરવ. હવે એક ખેલાડી કાલ ઉઠીને પછી ખરાબ કામ કરે તો શું આપણે આખા ગુજરાતને કહીશું કંઈ કે આ ગુજરાતના આવું ગુજરાતનું ગૌરવ એવું કહીશું? નહીં કહીએ ને. તો આ આડકતરી રીતે છે સમાજને ટાર્ગેટ કરાવી રહ્યો છે. તો જે પાટીદાર સમાજના ઝંડા લઈને દોડે છે ને એમને આ જોવાની જરૂર છે કે અહીંયા જુઓ પાટીદાર સમાજને ઉપર સીધો હુમલો થઈ રહ્યો છે. જે પણ આવી પોસ્ટ મૂકી રહ્યા છે ને એમનામાં શું તેવડ છે કે બીજા સમાજમાં ભ્રષ્ટાચારીઓ છે જ, ખરાબ કામ કરનારા છે જ, ત્યાં લખી બતાવે કે આ ફલાણા સમાજનું ગૌરવ, તો ઘરે આવીને ગોદા મારી જાય. એટલે અહીંયા નહીં લખે. અને દુઃખની વાત એ છે કે આવી પોસ્ટમાં પાછા પાટીદાર સમાજના જ લોકો ખીખી કરતા હોય છે. બેશક તમે એને કહી શકો, 100% કહેવું જ જોઈએ. એને જો ખોટું કર્યું છે તો એને કહેવું જોઈએ. પણ આડકતરી રીતે તમે પાટીદાર સમાજને ટાર્ગેટ કરી રહ્યા છો ને, આ વસ્તુ સરાસર ખોટું છે. અને પાટીદાર સમાજને જ નહીં, કોઈ પણ બીજા કોઈ પણ સમાજને તમે આ રીતે ટાર્ગેટ ના કરી શકો. પણ પછી કોઈ બી સમાજ કરો, કેટલો બી ગરીબ સમાજ હોય, કોઈ કંઈ પણ હોય, પણ તમે એને આવી રીતે ટાર્ગેટ ના કરી શકો. મારી જિંદગીમાં ભલે સમાજે મને 5 રૂપિયા મદદ નથી કરી, અને મારી જરૂર પડી નથી ને ક્યારેક જરૂર પડશે નહીં એવી, અને હું આશા નથી રાખતો કે સમાજ મારી મદદ કરે.